વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ શીખો ગુરુ વીપીમાં। તો મિત્રો, તમારા સ્પષ્ટ અને ખૂબસૂરત મોમેન્ટ્સને ગોઠવવા માટે અને શીખવા માટે આ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોની અંદર હું તમને જે એપ્લિકેશનની માહિતી આપવા જઈ રહ્યો છું તે એપ્લિકેશન બેસ્ટ વિડીયો એડિટિંગ એપમાંની એક એપ છે કે જે એકદમ ફ્રી અને તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં ઇઝીલી મળી જશે। આ એપ્લિકેશનનો ઉપયોગ મોટા મોટા યુટ્યુબરો અને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકની રીલો પણ ઘણા વ્યક્તિઓ ઘણા ક્રિએટરો કરે છે। તો મિત્રો, આજે હું તમને જે એપ્લિકેશનની માહિતી આપવા જઈ રહ્યો છું તે એપનું નામ છે VN એપ, જે વિડીયો એડિટિંગ માટે સૌથી બેસ્ટમાંની એક એપ્લિકેશન છે। સૌથી બેસ્ટમાંની એક એપ્લિકેશન છે એવું કહેવાનું એકમાત્ર કારણ એ છે કે તેની અંદર તમારે કોઈપણ જાતનું સબસ્ક્રિપ્શન ખરીદવાનું નથી રહેતું। કે અધર એપ્લિકેશનની અંદર તમારે કોઈપણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તો તેના માટે તમારે સારી વિડીયોની ક્વોલિટી માટે કે કોઈપણ અંદર એડિટ કરવું હોય તો તેના માટે તમારે સબસ્ક્રિપ્શન ખરીદવું પડે છે, એટલે કે પૈસા પે કરવા પડે છે। તો આપણે આ એપ્લિકેશન તે માટે બિલકુલ ફ્રી છે। અને અધર એપ્લિકેશનની અંદર તમે વિડીયો એડિટ કરો કે ગમે તે કરો તો તેના પર વધુ પડતી 30 કે 60 સેકન્ડવાળી એડ ચાલુ થઈ જાય છે। તો આ એડ ફ્રી એપ્લિકેશન છે, એટલા માટે કહું છું સૌથી બેસ્ટ એપ્લિકેશન છે આ। અને આ એપ્લિકેશન તમને તમારા મોબાઈલના પ્લે સ્ટોરની અંદર એકદમ ઇઝીલી મળી જશે। આ એપ્લિકેશનની અંદર તમને કોઈપણ જાતનું વોટરમાર્ક જોવા નહીં મળે। અને મિત્રો, કે મોસ્ટ પોપ્યુલર વિડીયો એડિટિંગ એપ એનું કારણ એક છે કે જેની અંદર ફિલ્ટર, ઇફેક્ટ કે સ્પ્લિટ વગેરે જેવા જે ફીચર્સ છે તે પણ તમને એકદમ ફ્રીમાં મળવાના છે। તો મિત્રો, ચાલો તમારો સમય વધારે પડતો ખરાબ ન કરતાં આપણે વિડીયોને આગળ વધારીએ। આ વિડીયોમાં હું તમને જે એપ્લિકેશનનો પરિચય આપવા જઈ રહ્યો છું તો તે એપ્લિકેશન છે VN એપ। વિડીયો એડિટિંગ માટે સૌથી બેસ્ટ એપ્લિકેશન છે આ VN એપ। અને આ એપ પ્લે સ્ટોરમાં તો મળી જશે, જેમ કે મેં તમને આગળ જણાવ્યું। તો આ એપમાં કોઈ પણ પ્રકારનું વોટરમાર્ક જોવા નથી મળતું। VN એપ એ મોબાઈલ માટેનું એક પાવરફુલ વિડીયો એડિટિંગ ટૂલ છે કે જે તમે સફળતાપૂર્વક વિડીયો એડિટ કરી શકો છો અને તેમાં જાતની ઇફેક્ટ કે તમે તેને ફિલ્ટર પણ કરી શકો છો। અને બીજું કે આ એપ્લિકેશનમાં તમે ગમે તેટલો મોટો વિડીયો એડિટ કરવાની ટ્રાય કરો તો તે આની અંદર પૂરેપૂરી તમને સ્પેસ મળી રહેશે। મિત્રો, પહેલાં હું તમને VN એપ્લિકેશનની થોડી માહિતી આપી દઉં, ત્યારબાદ હું તમને એક નાનો એવો વિડીયો બનાવી અને તમને સમજાવી દઈશ। એકદમ પ્રોપર રીતે તમને એક ટ્યુટોરિયલ વિડીયો આપીશ કે જેના લીધે પહેલાં તમે માહિતી લઈ લો, ત્યારબાદ તમે વિડીયો જોઈ અને હું કઈ રીતે વિડીયોને એડિટ કરું છું તે પ્રમાણે તમે તમારો વિડીયો એડિટ કરી શકો છો। કઈ રીતે કરવાનું, શું કરવાનું, ક્યારે ઇફેક્ટ નાખવાની, ક્યારે તમે ફિલ્ટર કરી શકો, સ્લો મોશન કે તમારે કોઈ ટેક્સ્ટ એડ કરવું, કઈ રીતે કરવું, તો પહેલાં હું તમને થોડી ઇન્ફોર્મેશન આપી દઉં, ત્યારબાદ આપણે વિડીયોને એડિટ કરીશું। તો સૌથી પહેલો મહત્ત્વનો ભાગ છે કે ટ્રીમ અને કલ્પનાઓ। તો VN એપમાં સરળતાથી તમારી વિડીયોને 2 ભાગમાં તમે કાપી શકો છો, એટલે કે તમે તેનાથી વધારે ભાગમાં પણ તમે એને કાપી શકો છો કે આ શક્યતાઓ સાથે તમારો વિડીયો વધારે ઇન્ટરેસ્ટેડ બને છે। એક જ વિડીયોને 2 થી 3 ભાગમાં તમે કટ કરી અને 3 ભાગમાં તમે અલગ અલગ ફિલ્ટર કે અલગ અલગ મોશન તમે નાખી શકો છો। કોઈ ભાગની અંદર તમે સ્લો મોશન નાખી શકો, કોઈનું ફિલ્ટર ચેન્જ કરી શકો, તેની ઇફેક્ટ ચેન્જ કરી શકો। તો સ્પ્લિટ અને કલ્પનાઓની અંદર પહેલો ભાગ આ છે કે તમે તમારા વિડીયોને વચ્ચેથી કટ કઈ રીતે કરી શકો છો, તેની અંદર કઈ રીતે સુધારો વધારો તમે કરી શકો છો। બીજું ફીચર્સ મહત્ત્વનું છે કે ટેક્સ્ટ અને સ્ટીકર્સ। તો જો તમે કોઈ મેસેજ કે તમારા વિડીયોની અંદર કોઈ ટેક્સ્ટ ઉમેરવા માગતા હો તો તમે આ ટેક્સ્ટ અને સ્ટીકરનો ઉપયોગ કરી શકો છો કે જેના લીધે તમારો વિડીયો વધારે ઉઠાવદાર થશે કે ઇન્ટરેસ્ટેડ થશે। હું આગળ તમને જે રીતે ટેક્સ્ટ એડ કરતાં શીખવું તે પ્રમાણે તમે કરી શકશો। પછી તમારો કોઈ પણ જાતનો કોન્ટેન્ટ હોય, તમારે યુટ્યુબ માટે વિડીયો એડિટ કરવાનો હોય કે ઇન્સ્ટાગ્રામ માટે રીલ્સ એડિટ કરવાની હોય તો તેની અંદર તમે ટેક્સ્ટ કે સ્ટીકર કઈ રીતે તમે એડ કરી શકો છો તે માટેનું ફીચર આ ટેક્સ્ટ અને સ્ટીકરનું છે। ત્યારબાદ આવે છે ફોટા અને મ્યુઝિક। તો મ્યુઝિક શ્રેણીમાં પણ અનેક વિકલ્પો છે જે તમારા વિડીયોનું માહોલ વધારવા માટે એકદમ પરફેક્ટ ફીચર છે કે જેમાં તમે મ્યુઝિકવાળા ઓપ્શન ઉપર ક્લિક કરો એટલે તમે તમારું બેકગ્રાઉન્ડ મ્યુઝિક કે તમે કોઈ મ્યુઝિક ઉપર ડાન્સ કરો કે ગમે તે રીતનો તમારો કંઈ પણ કેટેગરીનો વિડીયો હોય તો એ પ્રમાણે તમે મ્યુઝિક એડ કરી શકો છો। અને કદાચ કે તમે કોઈ ફોટા દ્વારા વિડીયો બનાવતા હોય અને તમારે તમારો વોઇસ હોય તો પણ તમે આની અંદર કરી શકો છો। તો તમે આ એપની બેઝિક માહિતી એટલે થોડી ઘણી માહિતી મેં તમને આપી કે જેનો ઉપયોગ હું મારા વિડીયોમાં કરી રહ્યો છું। તો આ વિશે તમે થોડું સમજી ગયા હોવ તો હવે હું તમને એક વિડીયો એડિટ કરીને શીખવવાની ટ્રાય કરીશ કે જેના લીધે તમે પહેલાં માહિતી લીધી અને હવે આપણે વિડીયો બનાવીશું કે જેના લીધે તમારા મગજ સુધી તે વાત સરળ રીતે પહોંચી જાય। તો મિત્રો, તેના માટે હું તમને લઈ જઈ રહ્યો છું મોબાઈલની સ્ક્રીન ઉપર।
તો મિત્રો આવી ગયા છે આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર. તો જે એપ્લિકેશનની આપણે વાત કરી તે એપ્લિકેશન છે VN એપ. તો મિત્રો તે તમને પ્લે સ્ટોરમાં એકદમ ઇઝીલી મળી જશે. તો સિમ્પલી એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ તમને જોવા મળશે. ત્યારબાદ તમારે ખૂણામાં જે તમને પ્લસનું આઇકન દેખાશે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ઉપરના ઓપ્શનો જે છે ત્યાં તમારે ક્લિક કરવાનું નથી. તમારે ક્લિક કરવાનું છે ન્યૂ પ્રોજેક્ટની ઉપર. તો ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કર્યા બાદ આ એપ્લિકેશન તમને ડાયરેક્ટલી તમારી ગેલેરીમાં લઈને આવી જશે. તો આ ગેલેરીમાં તમે જે કંઈ વિડીયો તમે શૂટ કરીને રાખેલ છે તે વિડીયોને તમારે સિલેક્ટ કરવાનો રહેશે. તો હું પહેલાં એક વિડીયો સિલેક્ટ કરી લઉં. તરત જ તે વિડીયો અહીં સિલેક્ટેડ ફૂટેજમાં આવી જશે. સિલેક્ટેડ ફૂટેજની બાજુમાં તમને નેક્સ્ટનું ઓપ્શન જોવા મળશે. તો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તો ત્યાં તમારો વિડીયો સિલેક્ટ કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું. નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા બાદ તમારો વિડીયો એડિટિંગના પ્લેટફોર્મ ઉપર આવીને ઊભો રહેશે. તો મિત્રો જે કંઈ એડિટિંગ કરવાનું છે દરેક ફીચર તમને અહીંયા આગળ જોવા મળી જશે. જે મેં તમને માહિતી આપી તે દરેક વસ્તુ અહીંયા તમને જોવા મળી જશે. તો સૌથી પહેલાં મિત્રો કે આપણે આ એક જ વિડીયો તો તમે જોઈ શકો. પહેલાં હું તમને વિડીયો બતાવી દઉં કે કેટલો સાદો અને સિમ્પલ છે. જો તમે જોઈ શકો છો કે આ એક બાળક છે તે ચાલીને જઈ રહ્યું છે, દોડીને જઈ રહ્યું છે. તો આ વિડીયોને એડિટ આપણે કરવો છે. જોવામાં બહુ એટલો બધો ઇન્ટરેસ્ટેડ લાગતો નથી. તો તેને ઇન્ટરેસ્ટેડ બનાવવા માટે આપણે આ વિડીયોને એડિટ કરીશું. તો સૌથી પહેલાં મેં તમને જેમ કહ્યું હતું તેમ આ વિડીયોને એક જ વિડીયોને આપણે સ્પ્લિટ એટલે કે એને કાપી શકીએ છીએ. તો મારી ગણતરી છે કે સૌથી પહેલાં આટલો જે ખરાબ પાર્ટ છે તેને આપણે પહેલાં ડિલીટ કરવો છે. તો તેના માટે આ જે નીચેની સાઈડ તમે જોઈ શકો છો કે કાતરનું ઓપ્શન તમને જોવા મળશે. તો તેના પર તમે ક્લિક કરશો એટલે તે વિડીયો ત્યાંથી કપાઈ જશે. ત્યારબાદ તમે તેને બીજી વાર પણ તમે કટ કરી શકો છો. અને આ વિડીયો આપણે કામનો નથી તો તમે તેને નીચે ખેંચીને પણ ડિલીટ કરી શકો છો અને તેના પર સિલેક્ટ કરીને ડિલીટના ઓપ્શન ઉપર ક્લિક કરીને પણ તમે ડિલીટ કરી શકો છો. તો સ્પ્લિટ અને કલ્પનાનું જે ઓપ્શન મેં તમને શરૂઆતમાં જણાવ્યું હતું તો તે આના માટે છે કે તમારા વિડીયોમાં કોઈ ખરાબ શૂટિંગ આવી ગયું હોય કે તમારા વિડીયોની અંદર તમારે જે કોઈ કોન્ટેન્ટ છે તેની અંદર વધારે પડતી સ્પેસ રહી ગઈ હોય તો તે સ્પેસ તમે આવી રીતે દૂર કરી શકો છો. તો આ જે ટુકડો રહ્યો વિડીયોનો તે ટુકડો મારે નથી જોઈતો તો હું તેને ડિલીટ કરી દઈશ. તો તેને ચલો તો તે ડિલીટ થઈ ગયો. ત્યારબાદ આની અંદર આપણે બીજો એક ટુકડો કરીએ કે જેથી કરી અને તમને એક જ વિડીયોની અંદર દરેક ફીચર હું તમને સમજાવી શકું. તો તેના માટે ચલો મેં બીજી વાર સ્પ્લિટ કરી નાખ્યું. તો હવે તમે જોઈ શકો છો કે એક જ વિડીયો આપણા 3 ભાગમાં વહેંચાઈ ગયો છે. તો સૌથી પહેલાં આપણે ટેક્સ અને ફીચર્સની બીજી માહિતી તમને આપી હતી. તો એની પહેલાં આજે તમે 3 ટુકડા કર્યા તો તેને આપણે પહેલાં સ્પીડ એટલે કે સ્લો મોશન કરવું, હાઈ કરવું, શું કરવું તે આપણે અહીંયા કરવાનું છે. તો સૌથી પહેલાં હું તેને એફેક્ટ ચેન્જ કરીશ. તમે જોઈ શકો છો કે જે રીતે વિડીયો સ્ટાર્ટ થાય તો કઈ એફેક્ટ રાખવી જોઈ લો. તો હવે પહેલું ફીચર આપણું થઈ ગયું એફેક્ટ્સનું. હવે તેને પ્લે કરીને તમે જોઈ શકો છો. જુઓ કંઈક આ રીતનો દેખાય છે. હવે તેને તમારે માનો કે તમારે તેને ફિલ્ટર કરવું છે તો તમે ફિલ્ટરના ઓપ્શન ઉપર જઈ અને તમે તેને તમારી યોગ્યતા પ્રમાણે તેને ફિલ્ટર પણ આપી શકો છો. તમે જોઈ શકો છો વિડીયોમાં ફિલ્ટર પણ એડ થઈ ગયું. ત્યારબાદ સેકન્ડ વિડીયો આવે છે તેના પર ક્લિક કરી અને તમે તેની અંદર એફેક્ટ્સ એડ કરી શકો છો. તમને જે યોગ્ય લાગે તે એફેક્ટ્સ તમે રાખી શકો છો. ત્યારબાદ તમે તેને પણ ફિલ્ટર કરી શકો છો. તમારે કયું ફિલ્ટર આપવું, શું આપવું એ તમે તમારા કન્ટેન્ટ પ્રમાણે તમે ફિલ્ટરને એડ કરી શકો છો. અને માનો કે તમારે આ વિડીયોને સ્લો મોશન કરવું છે તો સિમ્પલી તમને નીચેના ભાગમાં તમે ઘણા બધા ઓપ્શનો તમે જોઈ રહ્યા છો. તે જગ્યાએ તમને એક સ્પીડનું ઓપ્શન જોવા મળશે. તો તેના પર ક્લિક કરી અને તેમાં પણ તમને 2 ઓપ્શન જોવા મળે છે. એક કર્વ, બીજું રેગ્યુલર. તો કર્વની જગ્યાએ તમે રેગ્યુલર ઉપર જશો તો તમે તમારી રીતે તેને એકદમ સ્લો કરી શકશો. અને કર્વની અંદર તમે જોઈ શકો છો કે બનાવેલા ઇફેક્ટ પણ તમારી સામે આવે છે. તો તમને જે યોગ્ય લાગે તે તમે રાખી શકો છો. હવે તમે વિડીયોને પ્લે કરીને જોઈ શકો છો કઈ રીતે થાય છે. તો ઇફેક્ટ, ફિલ્ટર, ટ્રીમ આ 3 વસ્તુ તો તમે શીખી લીધી.
સ્લો મોશન કઈ રીતે કરવું તે પણ તમે શીખી લીધું. હવે સૌથી અગત્યની વસ્તુ આવે છે કે ટેક્સ અને સ્ટીકર. તો તેના માટે અહીંયા તમે જોઈ શકો છો કે ટીનું ઓપ્શન જોવા મળે છે. તો ત્યાં તમારે ક્લિક કરવાનું. ત્યારબાદ ટેક્સ ઉપર ક્લિક કરી અને જે તમારે લખાણ લખવું હોય તે તમે અહીંયા લખી શકો છો. અને અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા તમને તેના ફોન્ટ પણ જોવા મળી જાય છે. તો તમે જે ફોન્ટ તમને યોગ્ય લાગે તે ફોન્ટ તમે રાખી શકો છો અને કલર પણ તમે ચેન્જ કરી શકો છો. તો હવે આને તમે ખેંચી અને તમારા વિડીયોને પૂરેપૂરો ખેંચી રાખવાનો, એટલે પૂરા વિડીયોમાં તમારું આ ટેક્સ આવી જશે. બરાબર. ત્યારબાદ તમારે કોઈ ઇમોજી નાખવું હોય કે કોઈ સ્ટીકર એડ કરવું હોય તો ફરીવાર તમારે ટેક્સના ઓપ્શન ઉપર જ ક્લિક કરવાનું. ત્યારબાદ અહીંયા આવી અને તમે કોઈ પણ સ્ટીકરને તમે એડ કરી શકો છો. કોઈ પણ તમે સ્ટીકર લઈ શકો છો અને તેને પણ તમે એડજસ્ટ કરી શકો છો. તેને પણ આપણે પૂરા વિડીયોમાં કવર કરી લઈશું. હવે મિત્રો ખાસ મહત્ત્વનું ઓપ્શન છે ફોટા અને મ્યુઝિક. કે તમે આની અંદર કોઈ ફોટો એડ કરવા માગો છો કે મ્યુઝિક, તો તમારા કોન્ટેન્ટ તમારા કેટેગરી પ્રમાણે તમે મ્યુઝિક એડ કરી શકો છો. તો તેના માટે સિમ્પલી અહીં ઉપર મ્યુઝિકનું ઓપ્શન જોવા મળે છે, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા 3 ઓપ્શન મળેલા છે, મ્યુઝિક, ઇફેક્ટ અને રેકોર્ડ. તો મ્યુઝિકના ઓપ્શન ઉપરથી તમે ડાઉનલોડ કરેલું મ્યુઝિક તમે લઈ શકો છો. ઇફેક્ટની અંદર એપ્લિકેશન VN પોતે તમને કંઈક એવી ઇફેક્ટો આપે છે કે જે તમે યુઝ કરી શકો છો. અને તમારે તમારા વિડીયોની અંદર વોઇસ ઓવર કરવું હોય તો રેકોર્ડનો ઓપ્શન પણ આપેલો છે. તો હું તમને શીખવવા માટે આ વિડીયો શૂટ કરી રહ્યો છું. તો આપણે મ્યુઝિક ઉપર ક્લિક કરી અને મારો જે ડાઉનલોડ કરેલું મ્યુઝિક છે તે હું અહીંયા લઈ રહ્યો છું. તમને જે યોગ્ય લાગે તમારી રીતે તમે મ્યુઝિકને લઈ શકો છો. તો મેં અહીંયા મારું મ્યુઝિક પણ લઈ લીધું છે. તો મિત્રો આ આપણો વિડીયો એકદમ કમ્પ્લીટ એડિટ થઈ ગયો છે. તો તમારો વિડીયોનું કમ્પ્લીટ કાર્ય પૂરું થઈ ગયા બાદ તમારે સિમ્પલી આ જમણી સાઈડમાં ખૂણામાં તમને જે ઓપ્શન જોવા મળે છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે રિઝોલ્યુશન બને ત્યાં સુધી તમારે 1080 પિક્સલ સુધી જ રાખવાનું. અને FPS વધીને 30 અને 25 રાખો તો પણ વાંધો નહીં. એનું કારણ છે કે તમે 2.7K રાખશો કે 4K રાખશો કે FPSની અંદર 60 રાખશો તો દરેક મોબાઈલની અંદર તમારો વિડીયો શો થાય તેવું લાગે નહીં. તો દરેક જગ્યાએ તમારો વિડીયો શો કરાવવો હોય તો તમારે રિઝોલ્યુશન પણ ઓછું રાખવું અને FPS પણ ઓછું રાખવું. ત્યારબાદ તમારે અહીંયા એક્સપોર્ટના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું. તો તમે જોઈ શકો છો કે કોઈ પણ એડ વગર, કોઈ પણ જાતને પૈસાનું પે કર્યા વગર આપણો વિડીયો અહીંયા બનીને રેડી થઈ ગયો છે. હવે આને તમે યુટ્યુબમાં કે તમારા ફેસબુક અકાઉન્ટ ઉપર કે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમે આ વિડીયોને તમે શેર કરી શકો છો. તો મિત્રો VN એપ એ સૌથી બેસ્ટ વિડીયો એડિટિંગ એપ છે કે જે જ્ઞાનશીલતા સાથે વિડીયો બનાવવા માટે સરળ અને ફ્રી એપ્લિકેશન છે. આ એપનો એકવાર તમે ઉપયોગ જરૂરથી કરો અને વિડીયો બનાવવાની કે વિડીયો એડિટ કરવાની શરૂઆત તમે આ એપ્લિકેશનથી કરી શકો છો. અને તમારી યુટ્યુબ જર્ની અહીંથી તમે સ્ટાર્ટ કરી અને થોડી મહેનત આપી, થોડોક સમય આપી અને તમે તમારી ચેનલને એક નવો રસ્તો આપી શકો છો. તો ચાલો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. મળીએ આવા જ બીજા એક ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે કે જેની અંદર હું શીખવાડી રહ્યો હોઉં અને તમે શીખી રહ્યા હોવ. અને મિત્રો આ રીતના વિડીયો બનાવવાનો મારો એક જ મોટિવ છે કે મારા વિડીયો જોઈ અને મારી ઓડિયન્સ મારા વિડીયોમાંથી કંઈક શીખીને જાય. તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો મિત્રો મળીએ આવા જ અનોખા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.